જ્યોતિષ જગત કાર્યક્રમ અંતર્ગત સૌ દર્શક પ્રેમીઓને આજે હું કુંડલી વિશેની પ્રાથમિક જાણકારી આપવા જઈ રહ્યો છું. મોટાભાગના લોકો કુંડલી વિશે સુપરિચિત છે, છતાં કુંડલીના 12 સ્થાનો કે દરેક વ્યક્તિના જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે એના વિશે આપણે જાણકારી મેળવીએ. આપણા ગત કર્મોના અનુસાર ભાગ્ય વિધાતાએ આપણા જે લેખ લખ્યા છે એનું સારાંશ 12 કુંડલીની અંદર આવતો હોય છે. હવે આપણે જાણીએ કે કુંડલીની અંદર પહેલાં તો સ્થાન 12 હોય છે. પહેલું સ્થાનમાં જે ગ્રહો પડ્યા હોય જાતક એ અનુસાર એનો દેહ અને બાંધો થતો હોય છે. બીજું સ્થાન પૈસો ને ટકો, ત્રીજું સ્થાન ભાઈ બહેનનું સુખ, ચોથું સ્થાન માતા પિતાનું સુખ, પાંચમું સ્થાન જાતકના વિદ્યા અને સંતાનો વિશે, છઠ્ઠું સ્થાન રોગ અને શત્રુ વિશે, સાતમું સ્થાન ખૂબ જ અગત્યનું હોય છે, એ ભાગીદારીનું સ્થાન ગણાય છે. લગ્ન જીવન માટે ખૂબ અગત્યનું હોય છે, પાર્ટનરશિપ અને લગ્ન જીવન. આઠમું સ્થાન એ આયુષ્ય સ્થાન છે, નવમું સ્થાન એ ભાગ્ય સ્થાન છે, 10મું સ્થાન વ્યક્તિનું કર્મ સ્થાન છે, 11મું સ્થાન વ્યક્તિનું લાભ સ્થાન છે અને 12મું સ્થાન વ્યક્તિનો વિદેશ પ્રવાસ અને વ્યય. જાતકની કુંડલીમાં 7મું સ્થાન દૂષિત હોય, રાહુ હોય તો એના લગ્નમાં વિલંબ થાય, લગ્નની અંદર હા ના થતી હોય, વધારે પડતો પણ વિલંબ થાય, છૂટાછેડા થાય, આવા બધા બનાવો બનતા હોય છે. 8મું સ્થાનમાં જો દૂષિત ગ્રહ હોય તો એનું આયુષ્ય અલ્પ હોય છે. 12મું સ્થાન જો વ્યયવાળું ખરાબ હોય, ખરાબ ગ્રહ હોય, અશુભ ગ્રહ હોય તો એના ખર્ચા ખરાબ માર્ગે જાય, વિદેશ પ્રવાસ થાય. આ બધું 12મું સ્થાન નકારાત્મક. સારા ગ્રહ શુભ ગ્રહ હોય તો ધાર્મિક ખર્ચા થાય 12મા સ્થાનમાં. આ રીતે કુંડલી દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. રાજેશ શાના, જય શ્રી કૃષ્ણ.